સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલું હિમોફિલિયા કેર સેન્ટર અદ્યતન સુવિધાઓથી સજ્જ અને વિનામૂલ્યે સારવાર દ્વારા હિમોફિલિયાના દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે। 2015માં સ્થપાયેલા આ સેન્ટરમાં હવે 650થી વધુ નોંધાયેલા દર્દીઓ છે। તે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના દર્દીઓ માટે પણ જટિલ સર્જરી માટેના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। હિમોફિલિયા એ લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને અસર કરતો આનુવંશિક રોગ છે, જેની સારવાર ન કરવામાં આવે તો ગંભીર અપંગતા આવી શકે છે। અહીં પેશન્ટને ફ્રી ફેક્ટર થેરાપી, ડાયગ્નોસ્ટિક્સ, ફિઝિયોથેરાપી અને મોટી જોઈન્ટ સર્જરી જેવી સુવિધાઓ મળે છે, જેથી તેમના જીવનની ગુણવત્તા સુધરે છે। બહુ 16 સાલથી અહીંયા ટ્રીટમેન્ટ બહુ સારી છે। 24 કલાક સારું છે કે ગમે ત્યારે બધો સોય થઈ જાય છે। અહીંયા ગમે રાતે આવે તો રાતે બી સર્વર ચાલુ છે। ખાનગી હોસ્પિટલોમાં સારવારનો મોંઘો ખર્ચ હોવાના કારણે ઘણા પરિવારો સંઘર્ષ કરે છે। આથી ઘણા દર્દીઓ સારવાર લેવા માટે સુરત આવે છે। प्राइवेट में तो हम एक बार भी फैक्टर नहीं लगा सकते हैं क्योंकि बहुत महंगा फैक्टर आता है, तो अपने को बहुत दिक्कत आता है। तो यहाँ पे फ्री इलाज होता है, इसके लिए सरकार को धन्यवाद, थैंक यू। सक्सेस स्टोरीમાં તો હિમોફિલિયાના જે દર્દીઓ હોય છે અહીં સર્જરી માટે આવે છે તેઓ કલ્પના ન કરી શકાય તેવી રીતે સારી રીતે ચાલીને જઈ શકે છે। જે દર્દીઓ વ્હીલચેર કે સ્ટ્રેચર પર આવતા હોય છે તેઓ અહીં પોતાના પગે ચાલીને જઈ શકે। ક્યારેક કંઈ બહારના ડૉક્ટર એવું કહેવામાં આવ્યું કે હવે તારે આવી લાઈફ જીવવા માટે તું શીખી જા, પણ અહીં આવ્યા બાદ દર્દીઓ સામાન્ય વ્યક્તિની જેમ ચાલતા જઈ શકે છે ફરી। હિમોફિલિયાના પેશન્ટ જનરલી લાંબો ટાઈમ સુધી સેવા ન મળે તો હેન્ડીકેપ થઈ જતા હોય છે, એટલે કે પોતાની સ્વતંત્રપણું ગુમાવી દેતા હોય છે। આ પેશન્ટને સમયસર ફેક્ટર મળે તો તેઓની લાઈફસ્ટાઈલ ઘણી સુધરી શકે છે, જેના માટે ગુજરાત સરકાર દવા આપે છે અને આ દવા ખૂબ જ મોંઘી હોય છે। એવરેજ 4 થી 5 કરોડ જેટલો એમાં ખર્ચ થતો હોય છે અને એ પ્રકારે ગુજરાત સરકાર તરફથી આરોગ્ય વિભાગ તરફથી ફંડ મળતું હોય છે અને ફેક્ટર્સ સેન્ટ્રલી પણ સપ્લાય થતા હોય છે GMSLથી। ફેક્ટર્સનો ખાસ કરીને વધારે પડતો ઉપયોગ જ્યારે પેશન્ટને સર્જરી કરવાની હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ફેક્ટર આપવા પડતા હોય છે। એક પેશન્ટને 70-80 લાખથી લઈને 1-1.5 કરોડ સુધીના ફેક્ટર્સ આપવા પડતા હોય છે। સુલભ જાહેર આરોગ્ય સેવાઓ પર ગુજરાતના ફોકસને કારણે આજે એવા દર્દીઓને નવું જીવન મળી રહ્યું છે, જેમણે સારવારની આશા છોડી દીધી હતી। સુરત બ્યુરો રિપોર્ટ, TV13।